સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં ખૂનની કોશિશ કરતા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા લિંબાયત મહાપ્રભુનગરના યુવાનને પોલીસે ગણતરીના કલાકોમાં પકડીને સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. તારીખ 6/2/2025ના રોજ ફરિયાદી ઇસ્લામુદ્દીન સલાઉદ્દીન શેખના ભાઈ કલામ સલાઉદ્દીન શેખને આરોપી બિલાલ ઝુલ્ફિકાર શેખ રહેવાસી મહાપ્રભુનગર લિંબાયત વાળાએ નજીવી બાબતે ઝઘડો કરી, ગારો આપી, મારી નાખવાની ધમકી આપી, ચપ્પુ વડે જીવલેણ હુમલો કરીને ખૂનની કોશિશ કરેલ હતી અને ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી લિંબાયત પોલીસમાં અલગ અલગ કલમો લગાડીને ફરિયાદ નોંધવામાં આવી હતી. લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર પઢડિયાના સૂચના અને માર્ગદર્શન મુજબ સેકન્ડ પીઆઈના દેખરેખ હેઠળ ખૂનની કોશિશના ગુનામાં આરોપીને શોધવા માટે લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સના માણસો પેટ્રોલિંગમાં હતા. ત્યારે હ્યુમન સોર્સિસ અને ખાનગી બાતમીના આધારે ખૂનની કોશિશ કરતા આરોપીને પકડીને જે સ્થળે ઘટના બની હતી તે લિંબાયતના મહાપ્રભુનગર વિસ્તારમાં આરોપીને લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જાહેરમાં સરઘસ કાઢ્યું, પંચનામું કર્યું અને આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. એટલું જ નહીં, પણ આરોપી બિલાલના સરઘસમાં લિંબાયતના પીઆઈ, લિંબાયતના પીએસઆઈ તમામ જ પોલીસ કર્મચારીઓ હાજર હતા અને સાથે સાથે લોકોના ટોળે ટોળા જમા થઈ ગયા હતા. લિંબાયત પોલીસે એક સારો એવો મેસેજ આપ્યો કે હવે કોઈ પણ જાતના અસામાજિક તત્વો કે કોઈ પણ જાતના દાદાગીરી કરતા વ્યક્તિથી ડરવાની જરૂર નથી. લિંબાયત પોલીસ હંમેશા તમારી સાથે છે અને લિંબાયત પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તે આ સરઘસ કાઢીને મેસેજ આપ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.